હલો મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર। મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ કાલે જ થાય છે 4 જુલાઈને કાલે બપોરે મળશે આપણો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો ને ખેડૂતોના ખાતામાં કાલે આવશે 4000 રૂપિયાનો હપ્તો ને 20મા હપ્તાનો હવે સર્વે પણ શરૂ કરી દેવામાં આવ્યો છે। મિત્રો અમુક ખેડૂત ખાતાના અમુક જે ખેડૂતો છે એમના ખાતામાં અહીંયા 4000 રૂપિયાનો હપ્તો આવશે અને અમુક જે ખેડૂતો છે એમના ખાતામાં અહીંયા 2000 રૂપિયાનો હપ્તો આવશે। તો કેવા ખેડૂતોના ખાતામાં અહીંયા 4000નો હપ્તો આવશે ને કેવા ખેડૂતોના ખાતામાં અહીંયા 2000નો હપ્તો આવશે એના વિશે વિડીયોની અંદર માહિતી આપીશ ને સાથે વાત કરીશું કે તમને 19મો હપ્તો ના મળ્યો હોય તો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને તમને 19મો અને 20મો બંને હપ્તા ભેગા મળી જાય અને તમારે આગામી હપ્તો એટલે કે 20મો હપ્તો પણ મેળવવો હોય તો સરકાર દ્વારા આપેલા જે કાર્યો છે, સરકાર દ્વારા જે આપેલા જે સર્વે છે તમારે પૂર્ણ કરવા પડશે। એટલી વસ્તુ તમે પૂર્ણ નહીં કરો તો તમને આગામી સમયમાં 20મા હપ્તાનો લાભ આપવામાં આવશે નહીં। તો કેવા કાર્યો છે અને કેવી રીતે પૂર્ણ કરવાના છે આ તમામ માહિતી તમને આજના વિડીયોની અંદર મળી રહેશે। તો વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે। તો વિડીયોની જે છે હવે આપણે શરૂઆત કરી લઈએ। તો પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો જે છે ભારત સરકારની મુખ્ય ખેડૂત કલ્યાણ યોજના એટલે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પાત્ર ખેડૂત પરિવારને દર વર્ષે 6000 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે। મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત આપણા દેશના જે પાત્ર ખેડૂતો છે કે જેમની પાસે 2 હેક્ટર કરતાં ઓછી જમીન છે અને જમીન ખેતી લાયક છે તેવા તમામ ખેડૂત મિત્રોને એ વર્ષની અંદર 6000 રૂપિયાની સહાય કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે છે। આ રકમ 3 સમાન હપ્તામાં ખેડૂતોના બેંક ખાતામાં સીધી જમા થાય છે। એટલે આ રકમ છે એ 3 સમાન હપ્તામાં જમા કરવામાં આવે છે। એટલે એક હપ્તો 2000નો હોય છે, એવા 4 મહિને દરેક એક હપ્તો જાહેર કરવામાં આવે છે અને વર્ષની અંદર આવા 3 હપ્તા જાહેર કરવામાં આવે છે અને 6000 રૂપિયાની રકમ ડાયરેક્ટ ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવે છે। એટલે સીધી રકમ ડીબીટીના માધ્યમથી ડાયરેક્ટ બેંક ટ્રાન્સફરના માધ્યમથી એમાં વચ્ચે કોઈ એજન્ટને પણ રોકવામાં નથી આવતો અને ડાયરેક્ટ સીધું જ ખેડૂતને એ લાભ આપવામાં આવતો હોય છે। અને અત્યાર સુધીમાં કુલ 19 હપ્તા ખેડૂતોને મળી ચૂક્યા છે અને હવે ટૂંક સમયની અંદર જ પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો પણ રિલીઝ થવા જઈ રહ્યો છે। મિત્રો આ યોજના અંતર્ગત ખેડૂતોને જે છે એ 19 હપ્તા મળી ગયા છે। એક હપ્તો 2000નો હોય છે, એવા જોવા જઈએ તો 38000 રૂપિયાની સહાય પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને આપી દીધી છે સરકાર દ્વારા અને હવે ટૂંક સમયની અંદર આપણો પીએમ કિસાન યોજના અંતર્ગતનો 20મો હપ્તો જે છે રિલીઝ થવા જઈ રહ્યો છે। જેથી કોઈ પાત્ર ખેડૂત જે કોઈ પાત્ર ખેડૂત લાભથી વંચિત ન રહે તે માટે જે છે જરૂરી છે કે ખેડૂતોએ જરૂરી કામગીરી તાત્કાલિક રીતે પૂર્ણ કરવી પડે। મિત્રો તમે એ પીએમ કિસાન યોજના અંતર્ગત હપ્તાથી વંચિત ના રહી જાઓ એટલા માટે એ જે સરકાર દ્વારા આપેલી કામગીરી છે તમારે અત્યંત રીતે જલ્દી જ પૂરી કરી લેવી જોઈએ। સરકાર દ્વારા યોજનાનો લાભ મેળવવા માટે કેટલીક જે છે વિગતોનું અદ્યતન કરવું ફરજિયાત છે। એટલે કે સરકાર દ્વારા જે પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ મળે છે આ લાભ તમારે આગળ સુધી મેળવવા માટે સરકાર દ્વારા જે પણ કાર્યો જાહેર કરવામાં આવે તમારે અહીંયા વિના લિંબત કરી જે છે અહીંયા પૂરા કરવાના રહેશે। તેમાં ખાસ કરીને લેન્ડ સેન્ડિંગ, આધાર સેન્ડિંગ અને ડીબીટી એનેબલ તથા કેવાયસીનો સમાવેશ કરવામાં આવે છે। મિત્રો આ જે કાર્યો છે એમાં આધાર બેંક એકાઉન્ટ સેન્ડિંગ, લેન્ડ સેન્ડિંગ જે છે પછી ડીબીટી અને જે છે કેવાયસી આ કાર્ય જે છે ખાસ કરીને આવે છે। કાર્યો તમારે પૂર્ણ કરવાના છે। આ કાર્યો તમે પૂર્ણ નથી કરતા તો તમને પીએમ કિસાન યોજના અંતર્ગત હપ્તાનો લાભ આપવામાં આવશે નહીં। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ભારત સરકાર ચલાવે છે અને તેનો લાભ ફક્ત ખેડૂતને જ આપવામાં આવે છે। મિત્રો જે આપણી પીએમ કિસાન યોજના છે આ યોજના ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે અને આનો લાભ છે ફક્ત ખેડૂતોને જ આપવામાં આવતો હોય છે। આ યોજના હેઠળ ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે અને તેમને વર્ષમાં 3 વખત 2000 રૂપિયા આપવામાં આવે છે। મિત્રો આ યોજના અંતર્ગત ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે અને જે છે વર્ષની અંદર 3 વખત 2000 રૂપિયાના હપ્તા સરકાર દ્વારા પૂરા પાડવામાં આવે છે। આ રકમમાં જે છે આ વખતે જે યોજનાનો 20મો હપ્તો જારી થવાનો છે ને પરંતુ આ હપ્તો ક્યારે આવશે, શું આ હપ્તો જૂનમાં આવે કે તે પહેલાં આવી જશે? તો ચાલો ખેડૂત મિત્રો જાણીએ કે 20મો હપ્તો ક્યારે આવે। એટલે જોઈએ કે આ જુલાઈમાં જ હપ્તો આવશે કે પછી ઓક્ટોબરમાં કે ઓગસ્ટમાં ક્યારે આવશે એના વિશે પણ માહિતી મેળવીએ। તો 20મો હપ્તો ક્યારે આવશે તો એ જોઈએ આપણે। તો પીએમ કિસાન યોજના એક એવી સ્કીમ છે જેનો લાભ ફક્ત ખેડૂતોને જ આપવામાં આવે છે। મિત્રો પીએમ કિસાન યોજના એક એવી સ્કીમ છે જેનો લાભ ફક્ત ખેડૂતોને જ અહીંયા આપવામાં આવે છે અને તેમને વાર્ષિક કુલ 6000 રૂપિયાનો જે છે લાભ આપવામાં આવે છે। મિત્રો ખેડૂતોને એ વાર્ષિક એટલે કે વર્ષની અંદર 6000 રૂપિયાનો લાભ આપવામાં આવે છે। આ રકમ જે છે 2000 રૂપિયાના 3 હપ્તામાં આપવામાં આવે છે જેની વચ્ચે લગભગ 4 મહિનાનું અંતરાળ હોય છે। એટલે કે મિત્રો આ રકમ છે 2000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે એનું જે છે વચ્ચેનું અંતર 4 મહિનાનું હોય છે। એટલે કે દર 4 મહિને રકમ જે છે જાહેર કરીને ખેડૂતને મોકલવામાં આવે છે।
ઉદાહરણ તરીકે 18મો હપ્તો ઓક્ટોબર 2024માં આવ્યો હતો અને 19મો હપ્તો ફેબ્રુઆરી 2025માં આવ્યો હતો, એટલે આના વચ્ચે પણ 4 મહિનાનું અંતર હતું ને હવે ટૂંક સમયની અંદર આપણો જે છે 20મો હપ્તો પણ આવી જશે. જો તમે હજુ સુધી ઈ કેવાયસી નથી કરાવ્યું તો તમારી આગામી હપ્તો જે છે રોકાઈ શકે છે, એટલા માટે તમે તમારું ઈ કેવાયસી એ ફરજિયાત રીતે પૂર્ણ કરાવવું પડશે. હવે વાત કરીએ તો કેવા ખેડૂત મિત્રોને અહીંયા જે છે 4,000 રૂપિયાનો હપ્તો મળશે, તો જે ખેડૂત મિત્રને 19મા હપ્તાનો લાભ નહોતો મળ્યો, જે ખેડૂત મિત્રો 19મા હપ્તાથી વંચિત રહી ગયા હતા, એમને 19મો અને 20મો બંને હપ્તા એટલે કે 4,000 રૂપિયાના હપ્તાનો લાભ મળશે. તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. આપણે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો. મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.